પંચાયત ટોયાના 5 વર્ષથી આજે પંચાયત નહીં બની 5 વર્ષ થઈ મંજૂર નથી આવ્યું ખબર નહીં આવે આંગણવાડી આ પડતળ અમે ભંગાર નાખતા હતા અહીંયા આ ભંગાર નાખતા હતા અહીંયા છોકરાને બિહાડે ચાલે આવા નાના છોકરા જાય અહીંયા પાણી બિગાડે નવી પણ સાહેબ કાળ થશે નવીની દરખાસ્ત કરવી પડે ભારત સરકારમાંથી મંજૂર થાય અને વાર લાગે અને અમારા વારસામાં નતુભાઈ કઈ છે તમે અહીંયા આવો બાર આંગણવાડીની દરખાસ્ત કરાવો અને પંચાયત ઘરની કરી છે હા અને આની કોપી આલો મને બધી અને આવા નાના છોકરા જાય અહીંયા તો પોપડા બી પડે છે અને એને પાણી બી પડે છે એટલે સાહેબ સાહેબ કરાવો કારણ કે નાના અમારે ક્વાર્ટરોમાં જવાનો રસ્તો છે ને ત્યાં બી તકલીફ પડે છે તો એવા ઘણા બધા મારી જોડે 17 પ્રશ્ન મેં લખેલા છે તમે કહેતા તમે તમને લેખિતમાં આપો મોકલો બરાબર છે કારણ કે બહુ તકલીફ છે આ ચામેઠાના એકલા જ પ્રશ્ન છે સાહેબ જો ખાલી ચામેઠા મીટિંગ કરી છે આ ચામેઠાના જ ખાલી પાણી પડે છે એમ પતરાનો ના વરસાદનો નહીં પણ મારા ગામના છોકરા ભણે છે એ ગામના છે પણ મારા ગામના છોકરા છે નિગમની સ્કૂલ છે ને રસ્તો બનાવીએ જ આપણે રસ્તો પણ પેલું પાણીની વાત કરું પાણી સાહેબ દર વર્ષે થઈ જાય છે એ વખત તો પેલું કોતર પાડ્યું હતું પંચાયત ટોયાના 5 વર્ષથી આજે પંચાયત 5 વર્ષથી મંજૂર નથી આવ્યું ખબર નહીં આવે આંગણવાડી બી તમે જોયું આંગણવાડી બિહાડે છે આ પડતળ અમે ભંગાર નાખતા હતા અહીંયા આ ભંગાર નાખતા હતા અહીંયા છોકરાને બિહાડે છે ચાલે અહીંયા ચાલે આવા નાના છોકરા જાય અહીંયા પાણી બિગડે નવી પણ સાહેબ કાળ થશે નવીની દરખાસ્ત કરવી પડે ભારત સરકારમાંથી મંજૂર થાય અને વાર લાગે અને અમારા વારસામાં નતુભાઈ કઈ છે તમે અહીંયા આવો બાર આંગણવાડીની દરખાસ્ત કરાવો અને પંચાયત ઘરની કરી છે હા અને આની કોપી આલો મને બધી અને આવા નાના છોકરા જાય અહીંયા તો પોપડા બી પડે છે અને એને પાણી બી પડે છે અમારે ક્વાર્ટરોમાં જવાનો રસ્તો છે ને ત્યાં બી તકલીફ પડે છે એવા ઘણા બધા મારી જોડે 17 પ્રશ્ન મેં લખેલા છે તમે કહેતા તમે તમને લેખિતમાં આપો મોકલો બરાબર છે કારણ કે બહુ તકલીફ છે આ ચામેઠાના એકલા જ પ્રશ્ન છે સાહેબ શિક્ષકની વાત કરી ચમડી પર શિક્ષકની વાત કરી ત્યાં પૂરતો સ્ટાફ મૂકો ચામેઠા પ્રાથમિક શાળાની અંદર બી શિક્ષકો પૂરતા નથી હવે 1 થી 8ની સ્કૂલ છે પૂરતા શિક્ષકો ના તો બાળકોને શું ભણાવશે આ બી મોટો પ્રશ્ન છે ચામેઠા હાઈસ્કૂલની બાજુમાં વસાહત છે જે વસાહતની અંદર વર્ષોથી રસ્તો નથી બનેલો એમને ઘણી બધી તકલીફ પડે છે તો અત્યાર સુધી કોઈ રાજકારણવાળા ત્યાં જોવા નહીં ગયા તો એમને બી રસ્તો બનાવી આપો ને વોટ લેવાના તમે આવી જાઓ છો તો એ બી તમે કરી આપો ને રસ્તા મોટી વાતો કે રસ્તા બનાવીએ રસ્તા પર ક્યાં રસ્તા બન્યા છે બતાવો ને અમે તમે ગ્રાઉન્ડ પર આવીને જુઓ અમે તો કહીએ છીએ સરકારને ચેલેન્જ આપીએ તમે ગ્રાઉન્ડ પર આવો તમે કાગળો પર ના કામ કરશો ગ્રાઉન્ડ પર આવો ગ્રાઉન્ડ પર આવશો ને તમને ખબર પડશે કે કઈ રીતના આદિવાસી અહીંયા જીવી રહેલા છે હવે ચમડી પર ગામની અંદર પાણી ભરાઈ ગયું વરસાદ પડ્યો પાણી ભરાઈ ગયું દિવાલ તૂટી ગઈ શૈલેષભાઈ મુરજીભાઈ ભીલ ચમડી પીપે એની દિવાલ તૂટી ગઈ અહીંયાથી સર્વે કરવા માટે ગયા ફોટા પાડ્યા બધું કર્યું અત્યાર સુધી સહાય મળી નથી તો ખાલી ફોટા જ પાડવાના સહાય આપવાની જ નહીં ઉપર ખાલી જાણ કરીએ જાણ કરવાની પણ તમારે તો કહેવું પડે ને કે ભાઈ આપો સહાય કેમ તમે સહાય નથી આપતા એ ભાઈને દર વર્ષે દિવાલ તૂટી જાય છે તો તમે પાણીની વ્યવસ્થા કરો ને ત્યાં સાફ કરાવો ફોટાના સુરક્ષા દિવાલ બનાવો કેમ નહીં બનાવતા તમે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર જ કરવો છે તમારે તો સરકારશ્રીને મારી એટલી જ ખુલ્લી ચેલેન્જ છે કે અમારા ગામની અંદર તમે આવશો વોટ તમને નહીં મળે કારણ કે અત્યાર સુધી તમને વોટ મળ્યા છે હવે નહીં મળે કારણ કે તમારો કેવલ ભ્રષ્ટાચાર છે તમે કોઈ બી જગ્યાએ કંઈ કામ થતું નહીં આજે આ બધા ડામર રોડ બને છે આ ડામર રોડ 2 વર્ષ નથી થકતા ચલો આ ડામર કોઠિયાથી ચામેઠાનો રસ્તો છે એ 2 કરોડ ને 56 લાખનો રોડ છે આ કેટલા વર્ષ થકે જોઈએ અમે તો તમે ભ્રષ્ટાચાર ઓછો કરો પબ્લિકને લૂંટવાનું કામ ના કરશો મહેરબાની કરીને ખોટી લાલચો ના આપશો હવે પબ્લિક બધી જાગૃત થઈ ગયેલી છે જાણે છે કે તમે શું કરવા માગો છો